જમ્મુ કાશ્મીર સહિત હિમાલયના જંગલોમાં આગનું સંકટ વધ્યું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં જંગલોમાં આગના બનાવ વધ્યા છે. હિમાચલ પ્રદેશના કસોલી વિસ્તારની આગે વિકરાળ રૂપ લીધું છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીના જંગલની આગ ગંગોત્રી હાઈવે સુધી પહોંચી ગઈ છે. ઉત્તરાખંડનો 340થી વધુ હેક્ટર જંગલ વિસ્તાર આગમાં હોમાઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં આગ પ્રસરતા વાયુસેનાને મોટું અભિયાન શરૂ કર્યું છે. ધુમાડાની વચ્ચે ઘેરાયેલા ગેસ્ટ હાઉસના 70 લોકોનું વાયુસેનાએ રેસ્ક્યુ કર્યું હતું. હેલિકોપ્ટર અને સ્પેશિયલ ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન શરૂ કરાયા છે. સૂકા જંગલ, ગરમી અને પવન ફૂંકાવાના કારણે આગ માઝા મૂકી રહી છે. મહત્વપૂર્ણ છે કે અનેક પર્વતોમાં જંગલોમાં હાલ આગ લાગવાના કારણે લોકોને શ્વાસમાં તકલીફ પડી રહી છે અને આગના ધુમાડાના કારણે દિવસ દરમિયાન પણ પર્વતોમાં ધુમ્મસની સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશમાં 62,000થી પણ વધારે લીટર પાણીનો છંટકાવ કરાયો છતાં 1.5 દિવસથી પણ વધુ સમયથી આ આગ બેકાબૂ છે અને આગમાં અંદાજે 10 હેક્ટર વન વિસ્તાર પ્રભાવિત થયો છે. અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં કુલ ₹67 લાખથી વધુનું નુકસાન પહોંચ્યું છે. બીજી બાજુ ઉત્તરાખંડમાં આનાથી પણ વિકટ પરિસ્થિતિ છે. અહીંયા આગની 380થી વધુ ઘટનાઓ સામે આવી છે. અત્યાર સુધીમાં 3ના મોત થયા છે. જમ્મુ કાશ્મીરના રામબનમાં પણ આગ ફેલાઈ હતી. ત્રણેય રાજ્યોમાં લાગેલી આગે અનેક વિસ્તારોમાં માઝા મૂકી છે અને જનજીવન ખાસું પ્રભાવિત થઈ રહ્યું છે. ત્યારે હાલ આગ પર કાબૂ મેળવવા સ્થાનિક તંત્ર, વન વિભાગ અને વાયુસેના સંયુક્ત ઓપરેશન કરી રહ્યા છે.